Lo kadang પેલા મંગાવી હવે જે સાંજ બંદર ની આવેલો જુનવાણી બંગલો જે રાજાશાહી વખતનો છે, સાંજ બંગલો કહેવામાં આવે છે, ત્યાં અમે પહોંચવા આવ્યા છીએ. હવે અંદરનો વ્યૂ અને લોકેશન કેવું છે એ અમે તમને બતાવવાના છીએ. ચાલો જોઈએ, સાંજ બંગલાની તરફ આગળ વધીએ. ફોટો પાડી લ્યો. હા આપ જોઈ શકો છો એ પ્રમાણે અમે આવી ગયા છીએ સાંજ બંગલા ઉપર, જે આ રાજાશાહી વખતમાં બનેલો ભાવનગર જે કૃષ્ણકુમારસિંહજી રાજા થઈ ગયા તેનો જે આ હવાઈ મહેલ કહેવામાં આવે છે, તે આ બંગલો આપ જોઈ શકો છો. એનો રાજાશાહીનો લોગો પણ તમને બતાવીએ છીએ. આ જે સાંજ બંગલાની અંદર જે રાજાશાહી વખતના લોગા જે હતા, અંદર જે જર્જરિત હાલતમાં છે, એટલે અંદરનો વ્યૂ તમને બતાવી શકતા નથી. પહેલાના સમયમાં જે આ બાંધકામ થયેલું તેનો જર્જરિત હાલતમાં અત્યારે આ બંગલો સાંજ બંગલો કહેવામાં આવે છે. રાજાશાહી વખતનો બનેલો જુનવાણી આવા બંગલાઓ અને આવી ઇમારતો બહુ ઓછી જોવા મળે છે. આજે ભાવનગરના રાજાએ બંધાવેલો આ સાંજ ગામની અંદર જે આ બંગલો છે એ તમને બતાવવા જઈ રહ્યા છો. અમે મહેનત કરીને આ વિડીયો બનાવીએ છીએ, એના માટે અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર. આપ જોઈ બાંધવાની જા હેઠે જો કટો કટો આવે છો પટેલ.